અહીંયા તો આવો. ફોટો નથી તોડાવો તમારું શું થયું ઓલું? કયું કાંઈ થયું નથી નક્કી નથી થયું હજી. ઓલી મેં વાત કરી છે હો તમારી. એવું તમે ક્યાંનું કીધું હતું? તમે બોલે ક્યાં રહ્યો છો? ના, ધંધો ટાઈમિંગ નો છે ને. ઈ બેન રાજી છે હો. મેં એને વાત કરી હતી. ભાઈ છે ઉંમર 35. તમારી કેટલું? તમારી 38 વર્ષ 38 છે ને? બસ તો થઈ હાલે 3 વર્ષનો જ ફેર છે. તો શરીરમાં છે 120 કિલો છે. અરે ઈ તમારે તો એને ઉભરાવાની જોઈ ને. થોડું ભરવાનું જ કાંઈ. તમારે મુજલ રિક્ષા લેવી પડે. અહીંયા તો આવો. હારી રહ્યો. ઘર ઘર આવશે. બીજું કઈ હોય તો કહો ખોરાક ઉભા થાય પાતળું કહું પાતળું હોય એવું. કાળી છે હાલ છે. એવું કઈ નથી મારે તો વ્યવસ્થિત વરસ હોય એવું વ્યવસ્થિત હોય ને તો સારું લાગે 18 વર્ષ ની તમે વજન કેટલો વરા તો સમજ્યા હાલો બરોબર થોડી થાય એવું તો કંઈક કરવું જોઈએ. એમાં શરીર છે શરીર તો હવે ઉપરવાળા જેવું દીધું એવું હોય પણ થોડીક જાડી છે. એ તો એમ પણ એવું બીજું કંઈક સેટિંગ આવે એને યાર કરાય નાખજો ને એમાં શું નાખ્યું. પણ અત્યારે રોડવા પૂરતું તો લઈ આવો. બાપાના રોડા પૂરતું કામ કરવું છે જિંદગી એક જ વાર લગ્ન કરવાનું 2 વાર લગ્ન કરવાના પછી પાછી ગોતી દઈ હું. ના ભાઈ ના એવું કામ કરવું હતું. એ તો તારે પાછી વહી જાય એવી છે. હા મેં તો ઈચ્છ્યું તો નકર આપણે ખાદાઈથી પતાવી દેવાનું. જમણવાર કાંઈ નહીં. એ કરશું તમે કરી દેવું બધું જમણવાર કરશો. હો 35,000 રૂપિયા લઈશો લગ્ન કરાવવાનું. એક બેન છે એ હારે આમાં તમારા લાયક ગોતી દે. એ પ્રજાપતિ જ છે. તો કરી નાખો ને પણ શરીર તો ઉતરી જાય. શરીર. વિડીયો કોઈને હું ભાઈ. તો બાગ જ ગોતતો હોય છું મારી વાત સાંભળો. હા. શરીર તો ઉતરી જાય દવા લે ને તો પતલું પડી જાય પતલું પડી જાય. વારા ઘડીએ ન મળે પછી આવું. એ પછી શિક્ષક છે 32,000 તો પગાર. બોલો તમારે કાંઈ નથી કરવાનું બેઠું બેઠું ખાવાનું છે. 32,000 પગાર છે. તમે કેટલા કમાવો? 18 18 ને 32 કેટલા છે? 50,000 થયા. તમે 2 જણાને ખાવા ગાડે ન ફૂટે. ખાલી વજન છે એટલું છે. તમારો કેટલો વજન? મારો 50 કિલો અને હવે ડબલ છે 120 છે. તો એવું હોય તો કોનો બીજું કંઈક આવતું હોય તો કહેજો રમેશ ફોન કર્યો તો તમારે પાતળું જ જોવે. મારા ગામ જમાય છે ગયા હતા ને ત્રીજા હતા રમેશ મારા ગામમાં જમાય છે હવે ગામ એ બહુ મોટી ગાડી હતી નાની હા તમારે ડબલ ગાડી થઈ ગયા. મેં દમ પડ્યું છે બીજું કઈ છે. પછી આમ નામ જી બરોબર છે એટલે એ કરવી જ છે માણસ છીએ આપણને ભૂખ લાગે તો આપણા શરીરને લાગે ને યાર. કે બહાર આટો મારી આવો. હું કરતો આને કોઈ જોઈએ હોય નંબર મળી જાય હે પણ હા ને કે ફોન આવે ઉઠા કંટાળે બીજું શું કરું તો બીજા ઈલાજ જ નથી. પૈસાનું બધું સેટિંગ કરવાનું લાગે આપણે જવાબદારી લેવાની ઘરમાં લેવા મૂકવાનું એટલે નથી લગન ક્યાં તો પૂછા લગા જવાબદારી કેટલા સમજુ તો પાતળું તમારા લાયક ગોતી દો. આ નહીં જાડું રહેવા દો. તો મેં તમારો ફોટો બતાડ્યો તો કે હાલશે આ. તો બધા એમાં જ કે હવે તો સાંભળું એમ કે એમ આવતી રહે હાલો એવું જ કરે સમજાણું હવે છે એ વાત કરું સમજો શરૂઆત ફોટો આવે જ છે એવું નહીં હું સમજુ વસ્તુ કરવા જેવી તો કરવા 120 કિલો વજન છે. હા તો બતાડ તો આઈડી બતાવું 1 મિનિટ બતાવ. હા ક્યાં જાડી છે? નોર્મલ છે. હાલ છે અમારે અહીંયા ના તેડવાની છે એને ક્યાં એટલી બધી જાડી છે? આમાં પૈસા આપશે તમને. એને મુદલ ઓલું જોવે સમજો છો તમે? સમજી ગયા? ભાઈ ભાઈ વચમાં હાથ ઓલી ના હા કરી આપી દો બરોબર ના એ ભાઈ ભાઈ ના રાખે વણકપ અમદાવાદની અંદર
બહારની છે લગભગ લંડન બાજુ અમદાવાદની અંદર બિઝનેસ ચલાવો બેને ફેરવવાની ઇનોવામાં 20,000 રૂપિયા દર મહિને આપે બેને હાથવાની બોલો બે ઓફર આવી હતી બેને રાખવાની બોલો એવી ઓફર આવી બેને કારવાર કેમ મેળાવું એ તો વાત છે 30,000 રૂપિયા 20,000 પગાર ઇનોવા અમદાવાદની ઇનોવા આંકવાની કે બે ને બે અહીંયા હું ને એ શું બહારની હોય લંડન બાજુ એમ આપે હા ને આપવા વાળી બેઠી છે પાર્ટી નથી બેઠી એમ નહીં માનતો નહીં હું છે કે આ તો આશરો છોડી ઘરે જ આવું ને એટલે રૂપિયા હોવું બધા હોય વાપરવા વાળી પાર્ટી એવી બેઠી આમાં શું વિચાર છે લે બીજું કઈ આવો પાછું અત્યારે મુશ્કેલ છે પણ યાર અત્યારે છોકરીઓની કેટલી ગમી છે છોકરા જ્યાં હોય ત્યાં છોકરીઓ જ નથી મળતી પેલું ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય માં રહે છે બોતળો બધું રહે ભણતર છે મને કે આ ઓફર આવી એ બે છોકરાવાળા બધું મેં કઈ સેન્ટિંગ નો કરતો હતો રિક્ષા આગળ જાય તમારે કેવી સિંગલ બોડી મારી 50 કિલો વજન છે સિંગલ બોડી 50 કિલો વજન વાળી ગોતવી અઘરી 50-50 હાથ બરા બે ત્રણ વર આગુ પાછું હોય તો હાલે હવે 5 વર્ષ 38 ઉભી જાય એક બરાબર છે પણ 42 45 વર્ષ 45 હાલે ચોકટું નખાવેલું છે દાંત નથી હાલશે દેખાડું છું એ તમને કોણ ફોટો લાવતો કોનો ઓલી ચોકટું નખાવેલી છે ઈ. તમારે ગોતવું પડશે મુસ્કાન કઈ બોલ ચોકટું નખાવેલું છે 45 છે પણ 45 લાગે નહીં દેખાય હાલ છે ચોકટું નખાવેલું તો એ ખાઈ બાય ને પછી બહાર કાઢીને ધોવાનું એને એ તમારે ધોઈ દેવું પડે એ તમારે ધોઈ દેવું દાંત કાઢે એમ પછી ઓકે છો ખાવ બધું ખાઈ પીને સમજો તતા બીજું હોય શું એમાં ને હાલ છે પણ ખાલી તકલીફ ઈ છે 6 બચ્ચા છે 6 સાચવવાના તમારે એ તમારે રાખવાનું આને ઘણા આના શું કરાય આના એના ટોટલ 4 ઘર થયેલા ક્યાં જગ્યા પાછી આવેલું હા આ 5માં તમે બોલો હાલ છે હાલ છે હાલે હવે એમાં શું છે છોકરા નાચી લેવાના આપણે મહેનત ઓછી નહીં હવે પછી વાંની જવાબદારી લેવાની ને આપણે મહેનત એટલી ઓછી ને એક 8 વર્ષનો છે એક 6 વર્ષનો છે એક 4 વર્ષની છોકરી છે એક 3 વર્ષની છોકરી છે એમ આખું લશ્કર જ છે અમારે બજારમાં જવું તો રિક્ષા બંધાઈને જવાનું એટલે રિક્ષા લઈ લે ઘરની એવું બોલો 35,000 રૂપિયા પછી એમ, હે? 35,000 રૂપિયામાં ડીલ કરાવી દો મકાન તો ઘરના જ છે ને બસ તો પછી ક્યાં ભાડું ભરવું છો ટેન્શન છોકરાઓને સ્કૂલમાં બેહાડી દેવાના સરકારી પછી હાલની અંદર બૈરા ઘરે જ કામ કરે બહાર કામે નહીં જવા હે આને પાછી બહાર તમારે નોકરી દેવી પડે એમ રખડવાની વાત નથી કામ ધંધાની વાત કરું મેં ભલે ડ્રાઈંગ કર્યું બાકી એમ અમારે બૈરા કામ ધંધા ઓછા કરે મહેનત કરો ઘરની મહેનત હોય કરો આટલા 6 છોકરા હલવવા માટે તમારે કામ તો કરવું પડે ને બેયને કરવું પડે. હાલો નો ડાઉટ એ તો કામ નહીં કરે તમે પૂરું કરતા હોય એવું તો નથી એવું તો 6 છોકરા છે એટલે માનો 1,000 2,000 નો ખર્ચો એક છોકરાનો થાય 12-15,000 નો ખર્ચો થાય તમારો મહિને એટલો તો નોર્મલી કહેવાય હે તમે 18 કમાવશો 15,000 છોકરામાં જાય સુરત સાથે સેટિંગ કર્યું કેમ થાય સુરતમાં સેટિંગ કર્યું એ પછી નક્કી ન હોય ત્યાંથી પછી તો એમાં એવું ના તો હવે ખાવાના ફાફા તમારે અહીંયા રિસ્ક લેવું પડે વહી જાય તો રાત્રે મૂકી શું કરવાનું આ તો guarantee. આ તો તમારે 2 વર્ષની ગેરંટી 2 વર્ષ લગી કાંઈ ન થાય 2 વર્ષ લગી તમે ફૂલ ગેરંટી કે ભાઈ 2 વર્ષ પછી તમારી જવાબદારી તમે કઈ રીતે રાખો છો એની ઉપર
વિચારીને મને કહો પછી વિચારીને કહો. બે છે, એક 120 કિલો છે ને આ 45 કિલો છે. આને ચોકટું નખાવેલું છે અને ઓલીનો વજન વધારે છે. આ બાજુ 6 બચ્ચા છે, ઓલી બાજુ બચ્ચા નથી. હવે તમારે જાડું ને પાતળું બેમાંથી સિલેક્ટ કરવાનું. વિચારીને કહો મને, બરાબર? પછી મળીએ કાલે. હાલ. દાદા બેઠા ને એની બાજુમાં એની બોટલ છે, લઈ લે ને એટલે ઉપર છે. હા દાદા અહીંયા બેઠા ને